ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આલ્કેનનું નામકરણ આપણે કરી રહ્યા હતા અને કેટલાક નિયમોને આપણે સમજ્યા અને એના ઉદાહરણો સાથે આપણે કેટલાક અણુઓનું નામકરણ પણ કર્યું. તો એ નામકરણમાં આગળ વધીએ છીએ. થોડી પ્રેક્ટિસ લઈશું આપણે. ફરીથી એકવાર એના મુખ્ય પોઈન્ટ્સને આપણે યાદ કરી જઈએ તો એવું કહેવાય કે એનો મુખ્ય નિયમ એ હતો કે ભાઈ લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી. જો એકથી વધુ લાંબામાં લાંબી એકથી વધુ લોંગેસ્ટ, લાંબામાં લાંબી એટલે લોંગેસ્ટ શૃંખલાઓ હોય તો જેમાં વધુ શાખાઓ બ્રાન્ચ આવેલી હોય તેવી શૃંખલાને પેરેન્ટ ચેઇન તરીકે સ્વીકારવી. આવી કોઈ શાખામાં જો પેરેન્ટ ચેઇનમાં જનક શૃંખલામાં પેરેન્ટ ચેઇનમાં જો એક વિસ્થાપિત સમૂહ હોય, એક જ હોય વિસ્થાપિત સમૂહ હોય તો તેનું સ્થાન લઘુત્તમ નંબર વડે, લઘુત્તમ આંક વડે દર્શાવવું એવું આપણે શીખ્યા. જો એક કરતા વધુ સમૂહ હોય, એક કરતા વધુ સમૂહ હોય તો તેમના સ્થાનનો સરવાળો ઓછો થાય. તે રીતે તેમનું સ્થાન રજૂ કરવું. લોએસ્ટ લોકેન્ટ રૂલ ઉપર આપણે વાત કરી. જો બે જુદા જુદા સમૂહનું સ્થાન સરખું પડતું હોય, જુદા જુદા સમૂહ નું સ્થાન સમાન મળતું હોય તો તે સમૂહોને આલ્ફાબેટિક ક્રમ પ્રમાણે લઘુત્તમ સ્થાન આપવું. એનું ઉદાહરણ પણ આપણે સમજેલા કે ભાઈ એક મિથાઇલ સમૂહ શૃંખલામાં હોય અને ઇથાઇલ સમૂહ શૃંખલામાં હોય. આ છેડેથી નંબરિંગ કરો કે આ છેડેથી નંબરિંગ કરો, બંનેને નંબર તો સેમ જ મળે છે. અહીં બીજા પર અને અહીં ચોથા પર, અથવા અહીં બીજા પર અને અહીં ચોથા પર, તો બંનેના સ્થાન તો 2 અને 4 જ થાય છે. તો એવા કેસમાં મેં સમજાવેલું કે ભાઈ તો પછી એનો સ્પેલિંગ જે શરૂ થાય છે ઇથાઇલ થી શરૂ થાય છે, આ મિથાઇલ થી શરૂ થાય છે, તો ઇથાઇલ વાળાને ઓછું સ્થાન મળે છે એ રીતે નંબરિંગ કરવું. એટલે આ દિશામાંથી આપણે ચાલીએ અને 2 4 આવી રીતે એનું સ્થાન છે તે આપી અને પછી આખા સંયોજનનું આલ્કેનનું નામ આપણે લખીશું. તો આવી કેટલીક મુખ્ય બાબતો આપણે ગયા લેક્ચરમાં વિચારેલી છે. તો હવે એ દિશામાં આપણે થોડીક પ્રેક્ટિસ પર આગળ વધીએ. હું થોડાક સંયોજનો છે, બંધારણ છે, બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે, ઇનફેક્ટ એને મૂકવા જઈ રહ્યો છું.
અને આપણે અત્યાર સુધી જે કંઈ રૂલ્સ શીખ્યા છીએ એનો ઉપયોગ કરીશું અને એ સંયોજનનું નામ આપણે લખીશું. થોડી પ્રારંભિક રજૂઆત મારે કરવી છે. બહુ સરળ સંયોજનોથી આપણે આગળ વધીએ. આનું મારે આયુપીએસસી નામ લખવું છે. તો બહુ સિમ્પલ જ છે. આનું આયુપીએસસી નામ એ સિમ્પલ છે. વેલ આ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે 1 2 3 કાર્બન, એને હું જરા કાર્બન કાર્બન શૃંખલાના સ્વરૂપમાં લખી નાખું. હવે ખૂટતું શું છે તમને બધાને ખબર છે, એટલે હું H જરૂર હશે ત્યાં લખીશ. અહીંયા મારે હાઇડ્રોજન લખવાની જરૂર નથી, કારણ કે તમને ખબર જ છે કે અહીં 3 હશે, અહીં 2 હશે, અહીં 3 હશે. તો પછી આ જે સંયોજન છે 3 કાર્બન વાળું સંયોજન છે, એટલે એનું વર્ડ રૂટ છે મિથ છે, અને એમાં સિંગલ બોન્ડ છે એટલે એનો પ્રાઇમરી પ્રત્યય જે લાગે છે એ N છે. સોરી 3 કાર્બન છે એટલે એનું વર્ડ રૂટ છે એ પ્રોપ છે, અને એમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે એટલે એનો પ્રત્યય જે લાગે છે પ્રાઇમરી સફિક્સ જે લાગે છે એ N લાગે છે, એટલે એને હું પ્રોપેન કહું છું. તો આ પ્રોપેન છે. પ્રોપેનનું સ્ટ્રક્ચર આપણે અવારનવાર લખ્યું છે, બધાને ખબર છે કે ભાઈ આ પ્રમાણે એ લખાશે. વેલ હવે હું આમાં થોડોક ફેરફાર કરી નાખું. કોઈ તમને કહે કે આનું આયુપીએસસી નામ લખો, તો હવે એક શાખા અહીંયા આવી ગઈ 1 2 3 કાર્બન, અને એક બ્રાન્ચ આવી ગઈ. હું ઉપર દર્શાવું અથવા નીચે દર્શાવું. તો એ આ જે બ્રાન્ચ છે અહીંયા છેડે મિથાઇલ હોય, તો એ મિથાઇલ મેં લખી નાખ્યો. તો હવે અહીંયા લોંગેસ્ટ ચેઇન છે 3 કાર્બનની છે. આમ પણ 3 કાર્બન છે, આમ પણ 3 કાર્બન છે. તો 3 કાર્બનની ચેઇન છે, અને 3 કાર્બનની ચેઇન છે એટલે આ વર્ડ રૂટ એનું પ્રોપેન છે. વર્ડ રૂટ પ્રોપ છે અને પ્રાઇમરી સફિક્સ N છે, તો આ પ્રોપેન છે. અને આ પ્રોપેન શૃંખલામાં બીજા કાર્બન ઉપર જે ગ્રુપ છે એ મિથાઇલ લાગેલો છે. તો મિથાઇલ છે એને આપણે વર્ડ રૂટની આગળ સેકન્ડરી પ્રિફિક્સ તરીકે લખીએ છીએ. દ્વિતીયક પૂર્વક તરીકે આ આલ્કિલ સમૂહને અહીંયા દર્શાવવાનો રિવાજ છે. તો એ હંમેશા વર્ડ રૂટની આગળ આવશે. તો એ સમૂહ છે એ કયો છે? તો કે મિથાઇલ છે. અને મિથાઇલની પોઝિશન કઈ છે? 2 છે. તો એને દર્શાવવા માટે એનું સ્થાન, પછી ડેશ અને પછી METHY મિથાઇલ, 2 મિથાઇલ પ્રોપેન, 2 મિથાઇલ પ્રોપેન. આવી રીતે આપણે એનું નામ લખીએ છીએ. હા મિત્રો યાદ રાખજો, આ જ એનું આયુપીએસસી નામ છે. હાઇડ્રોજન. ઓવરઓલ આખું આ જે સંયોજન છે એનું કોમન નેમ અથવા ટ્રિવિયલ નેમ, રૂઢિગત નામ જે આપણે આપીએ છીએ તો આઇસોબ્યુટેન છે. તો આઇસોબ્યુટેન એ આયુપીએસસી નામ નથી, આ એનું કોમન નેમ છે. કોમન નેમ, સામાન્ય નામ છે અથવા રૂઢિગત નામ છે. આઇસોબ્યુટેન નું આયુપીએસસી નામ લખવું હોય તો આ નિયમ પ્રમાણે જ લખાય. આયુપીએસસી નામ આવશે એટલે એમાં સમૂહ આવશે, સમૂહ સાથે કયા નંબર પર એ જોડાયેલો છે એની સ્પષ્ટતા હશે. તો આ બધી જે પદ્ધતિ છે તે આયુપીએસસી નામાંકનની પદ્ધતિ છે. તો આ રીતે આપણે આ સંયોજનને ઓળખીશું, એનું નામ આપીશું. એવી જ રીતે હું એક બીજું નામ લખું છું. આનું આયુપીએસસી નામ લખવાનું છે. તો શૃંખલા ચેક કરી લઈશું. 1 2 3 4 ચાર કાર્બનની શૃંખલા આમ પણ ચાલે. 1 2 3 4 ચાર કાર્બનની શૃંખલા આમ પણ ચાલે. જો અહીંથી અહીં આવો તો 1 2 3 આ શોર્ટ થઈ ગઈ, આ ટૂંકી શૃંખલા થઈ ગઈ. તો ચાર કાર્બનની શૃંખલા છે 1 2 3 1 2 3 4 ચાર કાર્બનની શૃંખલામાં
અહીંથી આ કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ છે, CH3 છે. તો હવે આ લાંબામાં લાંબી શૃંખલા છે, એમાં આ સમૂહ છે, સમૂહનું સ્થાન લઘુત્તમ અંક વડે દર્શાવવાનું છે. એટલે નંબરિંગ આ છેડેથી નહીં કરીશું, આ બાજુથી નહીં કરીશું, આ બાજુથી કરીશું. 1 2 3 અને 4. તો બીજા કાર્બન પર મિથાઇલ છે, 2 મિથાઇલ. વર્ડ રૂટ કયું? તો કે બ્યુટ, અને સિંગલ બોન્ડ એટલે N. તો આ બ્યુટેન છે. બ્યુટેન માં બીજા કાર્બન પર મિથાઇલ છે, 2 મિથાઇલ બ્યુટેન. તો આનું નામ આપણે આ રીતે કર્યું. ચાલો આગળ વધીએ. હવે આનું નામ મારે લખવું છે. તો લાંબામાં લાંબી ચેઇન મને આ દેખાય છે, 1 2 3 4. આવીમાં લખી શકાય, એવું નથી કે ના લખી શકાય. તમે આમ પણ મૂકી શકો છો. હંમેશા પેપર વર્ક કરવાનું. પેપર વર્ક મહત્વનું બનશે. બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે, એમાંથી નામ લખતા હોય તો બોન્ડ લાઇન સ્ટ્રક્ચરને થોડુંક વધારે ઓપન કરી લેવાનું. કાર્બન મૂકી દેવાના, કેટલા હાઇડ્રોજન ક્યાં હશે તે પણ મૂકી દેવાનું. હવે આ કાર્બન અને આ કાર્બન પર ગ્રુપ લાગેલા છે. આને હું પૂર્ણ કરી લઉં છું. આ મારું સંયોજન છે, લોંગેસ્ટ ચેઇન. લોંગેસ્ટ ચેઇન. આ લાંબામાં લાંબી ચેઇન થઈ ગઈ. હવે તમે નંબરિંગ આ બાજુથી કરો કે આ બાજુથી કરો, સરખા જ સ્થાન મળવાના છે. 1 2 3 4. બીજા અને ત્રીજા પર મિથાઇલ છે, બીજા અને ત્રીજા પર મિથાઇલ છે. અને એક સરખા સમૂહ જ્યારે એક કરતા વધારે સંખ્યામાં હોય તો સંખ્યા દર્શક શબ્દ એની આગળ આપણે જોડતા હોઈએ છીએ. બે મિથાઇલ સમૂહ છે તો ડાયમિથાઇલ એવું લખાય. 2 3 ડાયમિથાઇલ. બીજા અને ત્રીજા પર 2 3 ડાયમિથાઇલ. અને આ ડાયમિથાઇલ જે છે એ કઈ લાંબી શૃંખલામાં છે? તો 4 કાર્બન વાળી લાંબી શૃંખલામાં છે. 4 કાર્બન માટે વર્ડ રૂટ બ્યુટ છે અને એની સાથે સિંગલ બોન્ડ હોવાને કારણે જોડાતો પ્રત્યય N છે. તો બ્યુટેનમાં વર્ડ રૂટ બ્યુટેન છે અને બ્યુટેનમાં બીજા અને ત્રીજા પર બે મિથાઇલ સમૂહ છે. તો એનું આખું નામ આ આલ્કિલ સમૂહ છે. આલ્કિલ સમૂહ છે એ હંમેશા પૂર્વક તરીકે જાય, સેકન્ડરી પૂર્વક તરીકે આપણે વર્ડ રૂટ ની આગળ જોડતા હોઈએ છીએ. 2 3 ડાયમિથાઇલ. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. તો આ સંયોજનનું નામ છે કે મિત્રો આવી રીતે આપણે રજૂ કરી શકીએ. ચાલો આનું નામ લખીશું. 1 2 3 4 5 કાર્બનની ચેઇન છે. 1 2 3. ત્રીજા કાર્બન પર બે ગ્રુપ આવેલા છે અને તે મિથાઇલ ગ્રુપ છે, CH3. અહીંયા પણ CH3 હોય, અહીં પણ CH3 હોય, છેડે પણ CH3 હોય. વચ્ચે જરૂરિયાત પ્રમાણે H મૂકવાના જેથી ચતુસંયોજકતાનું પાલન થઈ જાય. તો એનું સંક્ષિપ્ત બંધારણ થઈ ગયું, કન્ડેન્સ ફોર્મ્યુલા થઈ ગઈ. બોન્ડ લાઇન ફોર્મ્યુલામાંથી કન્ડેન્સ ફોર્મ્યુલા પર હવે આવી ગયા.
હવે નામ લખવું આપણા માટે થોડું વધારે સરળ થઈ ગયું. નંબરિંગ કરી લઈએ. આ દિશામાંથી નંબરિંગ કરો કે આ દિશામાંથી કરો, સમૂહના સ્થાન ઇક્વલ પોઝિશન પર જ રહેવાના છે. 1 2 3 4 5. આ બાજુથી લખશો તો પણ ત્રીજા કાર્બન પર જ બે સમૂહ પડે છે. તો મિત્રો આ એવી લાંબામાં લાંબી શૃંખલા મળી ગઈ કે જેમાં ત્રીજી પોઝિશન પર બે સમૂહ છે. બંને સમૂહને આપણે હવે સારી રીતે ઓળખીએ છીએ, આપણને એમનો સારો એવો પરિચય છે. ત્રીજા કાર્બન પર મિથાઇલ, ત્રીજા કાર્બન પર મિથાઇલ એટલે કે 3,3 ડાયમિથાઇલ. અને એ કઈ શૃંખલામાં આવેલા છે? તો 5 કાર્બનની શૃંખલા. 5 કાર્બન માટે વર્ડ રૂટ પેન્ટ છે અને સિંગલ બોન્ડ છે એટલે n એની સાથે પ્રત્યય લાગવાનો છે. તો 3,3 ડાયમિથાઇલ પેન્ટેન. તો બહુ આસાનીથી આપણે આ સંયોજનને આઈયુપીએસસી પદ્ધતિમાં રજૂ કરી શકીએ. 3,3 ગુજરાતીમાં લખીએ તો આવી રીતે 3,3 ડાયમિથાઇલ પેન્ટેન. હવે હું અહીંયા ઉમેરો કરી દઉં, એક શાખા વધારી. ચાલો એક શાખા મેં અહીં વધારી દીધી આ જગ્યાએ. તો હવે લાંબામાં લાંબી શૃંખલા તો મારી આ જ રહેવાની છે. 5 કાર્બનની 5 કાર્બનની શૃંખલા હું આ લઈ લઉં તો એમાં મને 1 2 અને 3 મેક્સિમમ બ્રાન્ચ મળે છે. વધારેમાં વધારે શાખાઓ વાળી આ પેરેન્ટ ચેઇન બને છે. અચ્છા હું આમ પણ લઈ શકું છું, અહીંથી આમ વળી જાઉં તો ચાલે. 1 2 3 4 અને 5. તો એમાં પણ તમે જુઓ કે આ રીતે વળી જઈએ આપણે, અહીંથી આમ વળી જઈએ તો આ શાખા આવી જશે. તો આ એક શાખા, આ બીજી, આ ત્રીજી. તો એમાં પણ 3 બ્રાન્ચ છે. તો બેટર છે કે આપણે સીધી શૃંખલાને પસંદ કરીએ, સીધી પેરેન્ટ ચેઇનને પસંદ કરીએ. શું અહીંયા દર્શાવાયેલા આ નંબર એ યોગ્ય છે? 3 3 અને 4. 3 ને 3 6 ને 4 10. પણ જો હું નંબરિંગ આ બાજુથી કરું 1 2 3 4 and 5 તો જુઓ કે બીજા પર એક મિથાઇલ આવ્યો અને 3 3 પર બીજા બે આવે. 3 ને 3 6 અને 2 8. તો મિત્રો અગાઉનું નંબરિંગ હતું તે પ્રોપર નથી, તો આપણે લોએસ્ટ લોકેન્ટ રૂલ ને પણ અહીંયા ફોલો કરી લીધો એટલે મારું નંબરિંગ આ દિશામાંથી ચાલે. તો હવે આ પેન્ટેન શાખામાં આ પેન્ટેન મૂળમાં મિથાઇલ 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 3 મિથાઇલ આવેલા છે એટલે ટ્રાઇમિથાઇલ પેન્ટેન થયો. ટ્રાઇમિથાઇલ પણ પ્રશ્ન એ છે કે પેન્ટેનમાં આવેલા 3 મિથાઇલ ક્યાં છે? એટલા માટે તો આપણે એને સ્થાનથી રજૂ કરીએ છીએ કે એમાંનો એક મિથાઇલ બીજા કાર્બન પર છે અને બાકીના બે ત્રીજા કાર્બન પર છે. 2 3 3 ટ્રાઇમિથાઇલ પેન્ટેન. તો હું માનું છું કે હવે ધીમે ધીમે તમને ખ્યાલ આવતો જશે કે કેવી રીતે આપણે નેમિંગ કરવાનું છે, આઈયુપીએસસી નામાંકરણ કેવી રીતે થશે. નિયમોને થોડાક રિમાઇન્ડ કરતા રહેવાના, યાદ કરતા રહેવાના અને છેવટે તો નામકરણ છે એ પ્રેક્ટિસનો સવાલ છે. જેટલી વધારે પ્રેક્ટિસ થાય એટલું ઝડપથી આપણે નામકરણ કરી શકીએ.
થોડાક સંયોજનોને આપણે અહીંયા મૂકીએ છીએ, પછી એનું નામ લખીશું. એક આવું લખ્યું છે, એક આવું. બે સંયોજનના નામ આપણે લખવા છે. તો પહેલા આની ઉપર વિચાર કરીએ. જ્યાં જ્યાં તમને કાર્બન દેખાતા હોય ત્યાં તમે મૂકી દો. કાર્બન 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 કાર્બન. હવે આમાં લોંગેસ્ટ ચેઇન શોધી કાઢો. લોંગેસ્ટ ચેઇન શોધી કાઢો. 1 2 3 4 ચાર કાર્બનની ચેઇન છે. આમ પણ ચાર કાર્બનની ચેઇન છે, તો આ લોંગેસ્ટ ચેઇન થઈ ગઈ. ચાર કાર્બનની ચેઇન છે, લોંગેસ્ટ ચેઇન છે, ચારે કાર્બન સિંગલ બોન્ડેડ છે. ચાર કાર્બન માટે વર્ડ રૂટ બ્યુટ છે અને સિંગલ બોન્ડ છે એટલે n લાગશે. તો આ બ્યુટેન છે ઇન શોર્ટ. અને આ બ્યુટેનમાં હવે જે શાખા છે તે એક આ છે અને બીજી આ છે. અહીંયા પણ CH3 લાગેલો હશે, અહીંયા પણ CH3 લાગેલો હશે. તો સિમ્પલ હે ને. એના લુક આપણે બદલીએ છીએ, દેખાવ બદલીએ છીએ, પછી એને પ્રોપર ગોઠવી નાખીએ એટલે આપણને એનો આન્સર છે સહેલાઈથી મળી જાય. તો બ્યુટેનમાં 1 2 3 4 બીજા અને ત્રીજા કાર્બન પર મિથાઇલ છે એટલે 2 3 ડાયમિથાઇલ. 2 3 ડાયમિથાઇલ. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. આ સંયોજનનું IUPAC નામ આ પ્રમાણે આપણે આપી શકીએ. 2 3 ડાયમિથાઇલ બ્યુટેન. ચાલો એના પછીનું જે એને તમે લોકો જરા નામ આપવાનો પ્રયત્ન કરો. એક મિનિટનો હું તમને સમય આપું છું. ચાલો એને હવે ચેક કરી લઈએ કે એનું નામ શું થયું. 1 2 3 4 5 6 કાર્બનની ચેઇન છે મારી પાસે. 1 2 3 4 5 6 અને આ 6 કાર્બનની ચેઇનમાં અહીંયા એક શાખા છે. નેક્સ્ટ બીજી શાખા છે, એની નેક્સ્ટ ત્રીજી શાખા છે. બાકીનું હું હાઇડ્રોજન મૂકીને પૂર્ણ કરી લઉં. તો આ રીતે આખું સૂત્ર બનેલું છે. નંબરિંગ કરીશું તો સ્વાભાવિક છે કે લઘુત્તમ નંબર પર અહીંયા સમૂહ મળી જાય છે 1 અને 2 બીજા પર. એટલે આ દિશા એ પ્રોપર દિશા છે. જો આ દિશાથી તમે નંબરિંગ કરવાની શરૂઆત કરશો તો પહેલો, બીજો અને ત્રીજા કાર્બનથી શરૂઆત થાય છે. તો અહીંયા નંબર વધી ગયો. આ દિશામાંથી નંબર લોએસ્ટ છે, તો જે બાજુથી પહેલો લોએસ્ટ નંબર મળતો હોય બ્રાન્ચનો એ દિશામાંથી આપણે નંબરિંગ કરવું જોઈએ. તો 1 2 3 4 5 and 6 આ રીતે આપણે એનું નંબરિંગ કરી લીધું. હવે જોઈ શકાય છે કે 6 કાર્બનની આ શૃંખલા છે એટલે હેક્ઝેન છે. હેક્ઝેન છે અને આ હેક્ઝેનમાં બીજા પર મિથાઇલ છે, ત્રીજા પર મિથાઇલ છે, ચોથા પર મિથાઇલ છે. ત્રણ મિથાઇલ છે. 2 3 4 ટ્રાઇમિથાઇલ હેક્ઝેન. 2 3 4 ટ્રાઇમિથાઇલ
મિથાઇલ હેક્ઝેન. તો આ રીતે આપણે એનું નામ છે તે લખીશું. જેમ જેમ આપણે જુદા જુદા બંધારણો મૂકતા જઈશું તેમ તેમ આપણને સરળતાથી એના નામ હવે આઈયુપીએસસી નામ હવે આવડશે. આગળ ચાલીએ. વધુ એક સ્ટ્રક્ચર તમારી સામે મૂકીએ. જો આવું છે તો આ પણ સિમ્પલ છે. જો જોઈ શકાય છે કે લોંગેસ્ટ ચેઇન કેટલા કાર્બનની છે? 1 2 3 4 ચાર કાર્બન. 1 2 3 4 ચાર કાર્બનની આ ચેઇન છે. એમાં આ કાર્બન પર બે મિથાઇલ ને હું લઈ લઉં છું. આ કાર્બન પર પણ બે મિથાઇલ ને હું લઈ લઉં છું. આ લોંગેસ્ટ ચેઇન મેં સ્વીકારી લીધી છે. બીજી પણ હોઈ શકે છે લોંગેસ્ટ ચેઇન. એવું જરૂર નથી કે આ જ ચાર થી બનશે, પણ આ ચારમાં મને ચાર શાખાઓ મળી. જો હું આ ચાર ને વિચારું તો આ ચેઇન લઈ લઉં તો પણ એવું જ થાય. જો આ જે ચેઇન લીધી છે રેડ સર્કલમાં એ પણ ચાર કાર્બનની જ છે અને એમાં એટલી જ શાખાઓ છે. આ બે શાખા અહીંયા આવી ગઈ તો આ કાર્બન થી તમે જો આ એક શાખા થઈ ગઈ ને એક શાખા મિથાઇલ થઈ ગઈ. તો એની એ જ વાત રહેવાની છે. અહીંયા કોઈ બદલવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આપણે એને સીધી લઈ અને પછી નામકરણ કરી નાખીએ. ચાર કાર્બન એટલે બ્યુટ, સિંગલ બોન્ડ એટલે એન. તો આ બ્યુટેન સંયોજન છે અને આ બ્યુટેનમાં બેવું લખીએ બ્યુટેન. આ બ્યુટેનમાં બીજા કાર્બન પર અને ત્રીજા કાર્બન પર આમથી આવશો તો એ જ વસ્તુ છે. બીજો કાર્બન ત્રીજો કાર્બન, બીજા કાર્બન પર બે મિથાઇલ, ત્રીજા કાર્બન પર પણ બે મિથાઇલ, બીજા કાર્બન પર બે વખત મિથાઇલ, ત્રીજા કાર્બન પર પણ બે વખત મિથાઇલ. 2 2 3 3 2 2 3 3 કુલ મિથાઇલ કેટલા? તો 4 મિથાઇલ અને 4 માટે ટેટ્રા પૂર્વક લાગે છે. 2 2 3 3 ટેટ્રા મિથાઇલ બ્યુટેન. 2 2 3 3 ટેટ્રામિથાઇલ બ્યુટેન. તો આ રીતે આપણે એનું આઈયુપીએસસી નામ આપી શકીએ. આવું એક સંયોજન છે અને એનું આપણે હવે આઈયુપીએસસી નામ લખવાનું છે. તો કેવી રીતે આપણે લખીશું? લોંગેસ્ટ ચેઇન આપણે નક્કી કરી લીધી. 1 2 3 4 5 6 7 સાત કાર્બન. 1 2 3 4 5 6 7 સાત કાર્બન છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. ત્રીજા, ચોથા અને પાંચમા પર સમૂહ પડે છે.
જો હું આમથી નંબરિંગ કરું તો પણ 1 2 3 4 5 ત્રીજા ચોથા પાંચમા પર સમૂહ પડે છે. તો આ દિશામાંથી જવું કે આ દિશામાંથી જવું કોઈ ફેર નથી. તો ત્રીજા પરનો સમૂહ કયો છે તો જોઈ શકાય મિથાઇલ છે. ત્રીજા પર મિથાઇલ છે. અચ્છા ચોથા પર જુઓ કાર્બન અને કાર્બન CH2CH3 હશે. અને પાંચમા પર પાછો મિથાઇલ છે. તો આ પરિસ્થિતિ અહીંયા છે. 7 કાર્બન 1 2 3 4 5 6 7 7 કાર્બન એટલે હેપ્ટ એટલે એનું મૂળ છે હેપ્ટેન. વર્ડ રૂટ હેપ્ટ સિંગલ બોન્ડ એટલે એન હેપ્ટેન. અને હેપ્ટેન માં ત્રીજા અને પાંચમા પર માઇન્ડ વેલ્યુ ત્રીજા અને પાંચમા પર ડાયમિથાઇલ અને ચોથા પર ઇથાઇલ છે. હવે અહીંયા આપણે નિયમ બનાવેલો કે જ્યારે તમે કોઈ નામકરણ કરતા હોય અને શાખામાં જુદા જુદા પ્રકારના સમૂહો હોય, અહીં મિથાઇલ સમૂહ પણ છે ને ઇથાઇલ સમૂહ પણ છે. હવે ઇથાઇલ નો નંબર 4 આવ્યો અને મિથાઇલ ત્રીજા અને પાંચમા પર છે. તો જ્યારે અહીંયા એનું નામ લખીએ ત્યારે મિથાઇલ અને ઇથાઇલ જો ડાયનો ડી એ આલ્ફાબેટિક ઓર્ડરમાં ગણવાનું નથી, એને આપણે આલ્ફાબેટિક ક્રમમાં લેતા નથી. આલ્ફાબેટિક ક્રમમાં એમ આવશે અને ઈ આવશે. તો પહેલા કોણ આવશે, એમ આવશે કે ઈ આવશે? તો પહેલા એબીસીડી પ્રમાણે ઈ આવે અને એટલા માટે 4 ઇથાઇલ એ પહેલા લખાશે, 3 5 ડાયમિથાઇલ એ પછી લખાશે. ફોર ઇથાઇલ 3 5 ડાયમિથાઇલ હેપ્ટેન આ રીતે લખાશે. જો તમે આવું લખો છો 3 5 ડાયમિથાઇલ 4 ઇથાઇલ હેપ્ટેન તો આ રોંગ છે. નિયમ પ્રમાણે આ યોગ્ય નથી. નિયમ પ્રમાણે આપણે આલ્ફાબેટિક ક્રમને પણ સાચવવાનો છે. મિથાઇલ કરતા ઇથાઇલ નો સ્પેલિંગ પહેલા આવે એટલે ઇથાઇલ ને આપણે આગળ ઉલ્લેખવો પડે, મિથાઇલ ને આપણે પાછળ ઉલ્લેખવો પડે. સંખ્યાવાચક જે શબ્દ છે ડાય ટ્રાય એના ડી કે ટ્રાય ના ટી ને આપણે આલ્ફાબેટિક ક્રમનો હિસ્સો ગણતા નથી. મિથાઇલ ને ગણીએ છીએ, ઇથાઇલ ના ઈ ને ગણીએ છીએ. તો આ નિયમનું અહીંયા યોગ્ય રીતે પાલન થવું જોઈએ. આવું એક સંયોજન તમારી સામે છે. તો દેખાય છે હવે લોંગેસ્ટ ચેઇન કઈ છે? 1 2 3 4 5 6 7 8 કાર્બનની લોંગેસ્ટ ચેઇન છે. અને આ ચેઇન છે એમાં તમે જુઓ કે મેક્સિમમ બ્રાન્ચ છે
મેક્સિમમ બ્રાન્ચ વાળી લોંગેસ્ટ ચેઇન જે છે એમાં ટોટલ નંબર ઓફ કાર્બન 8 છે. One, two, three, four, five, six, seven, 8. હવે આપણે એનું નંબરિંગ કરવાનું છે. બીજા પર 1, 2, બીજા પર, ચોથા પર, છઠ્ઠા પર અને સાતમા પર મિથાઇલ છે. બીજા, ચોથા, છઠ્ઠા અને સાતમા પર મિથાઇલ છે. આ દિશામાંથી તમે આવો, બીજો, ત્રીજો, ચોથો નહીં, પછી પાંચમો, છઠ્ઠો નહીં, સાતમો, 2, 3, 5, 7 પર મિથાઇલ છે. આ મિથાઇલ છે. એક વસ્તુ 2, 3, 4, 5 પર ઇથાઇલ છે. આ દિશામાંથી જાઓ, ફાઈવ પર ઇથાઇલ છે. આ દિશામાંથી આવો તો 1, 2, 3, 4 પર ઇથાઇલ છે. 4 પર ઇથાઇલ છે. તો અહીંયા જરા આપણે લોકેન્ટની પોઝિશન અને એને ચેક કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, છઠ્ઠો, સાતમો, ચોથો, 4 ને 2, 6, 6, 12, 12 ને 7, 19, 19 અને 5, 24. આ દિશામાંથી આવ્યું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો બીજો, ત્રીજો, પાંચમો, સાતમો, બીજો, ત્રીજો, પાંચમો, સાતમો અને 4. 2, 3, 5, 5, 10 plus 7, 17 plus 4, 21. તો જો નંબરિંગ ક્યાંથી કરવું એ આ લોએસ્ટ લોકેન્ટ પરથી નક્કી થશે. આ દિશામાંથી જાઓ તો 24 સરવાળો છે, આમથી આવો તો 21 સરવાળો. એટલે મારે ડિરેક્શન છે તે આ લેવી પડશે. આ કરેક્ટ ડિરેક્શન, આ ડિરેક્શન એ રોંગ છે. આમાં હું જઈ શકતો નથી. તો હવે બીજા, ત્રીજા, પાંચમા, સાતમા પર મિથાઇલ છે, ટેટ્રામિથાઇલ. ટેટ્રામિથાઇલ અને 4 ઇથાઇલ. હવે આને હું એના નામમાં જોડી દઉં છું. તો હમણાં જ આપણે શીખ્યા કે મિથાઇલ કરતા ઇથાઇલ નો સ્પેલિંગ પહેલા આવે, એટલે આને મારે પહેલા લખવાનું છે 4 ઇથાઇલ. જરા અહીંયા પણ એને ક્લિયર કરી નાખીએ. CH3, CH3, અહીંયા CH2, CH3, CH3, પછી આ છોડીને અહીંયા CH3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો ચોથા પર મિથાઇલ છે, ઇથાઇલ છે, 4 ઇથાઇલ. ચોથા પર ઇથાઇલ છે, 4 ઇથાઇલ. 2, 3, 5, 7, 5, 7. ટેટ્રા, ટેટ્રા એટલે 4. 4 વખત મિથાઇલ છે, ટેટ્રામિથાઇલ. ટોટલ નંબર ઓફ કાર્બન 8 છે. 8 માટે વર્ડ રૂટ ઓક્ટા છે, એટલે ઓક્ટેન એવું એનું નામ થશે. 4 ઇથાઇલ
2357 ટેટ્રામિથાઇલ ઓક્ટેન. તો આ જે સ્ટ્રક્ચર છે બોન્ડ લાઈન એને આ પ્રમાણે લખીને આપણે એનું નામ છે એ ક્લિયર કરી શકીએ. 4 ethyl 2357 ટેટ્રામિથાઇલ ઓક્ટેન. આનું આપણે નામ લખીશું. તો બહુ સીધી બાબત દેખાય છે તમને કે આ લોંગેસ્ટ ચેઇન છે જેમાં મેક્સિમમ બ્રાન્ચીસ આવેલી છે. આ બધી શાખાઓ છે, આ બધી શાખા છે. આ મિથાઇલ શાખા છે અને આ બે ઇથાઇલ શાખાઓ છે. શાખાની શરૂઆત આ છેડે નજીકથી થાય છે એટલે આપણે નંબરિંગ પણ આ દિશામાંથી જ લઈશું. આ દિશામાંથી તમે આવો તો પહેલો, બીજો, ત્રીજો, ચોથા કાર્બન થી બ્રાન્ચીસ શરૂ થાય છે એટલે ત્યાં નંબર છે હાયર થઈ જશે. આ દિશામાંથી તમે આવો તો પહેલો, બીજો અને ત્રીજાથી નંબરિંગ શરૂ થશે એટલે આ નંબર છે તે લોઅર નંબર આવશે. તો પહેલા તો આપણે આવા કાર્બન લખી નાખીએ. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 9 કાર્બન છે. 1 2 3 4 5 6 7 8 9 નંબરિંગ આ દિશામાંથી લઈએ. 1 2 3 4 5 6 9 ત્રીજા પર મિથાઇલ છે. 1 2 ત્રીજા પર મિથાઇલ, ચોથા પર ઇથાઇલ, પાંચમા પર મિથાઇલ, છઠ્ઠા પર ઇથાઇલ. આ રીતે છે. નહીં 4 6 ડાઇઇથાઇલ અને 3 5 ડાઇમિથાઇલ. આવું છે. તો આને આપણે ધ્યાનમાં રાખીને આલ્ફાબેટિક ઓર્ડરને સાચવીને લખવાનું. તો પહેલા ઇથાઇલ આવશે પછી મિથાઇલ આવશે. 4 6 ડાઇઇથાઇલ 3 5 ડાઇમિથાઇલ. 9 કાર્બન છે તો નોનેન. આ રીતે આપણે આનું નામ છે તે લખીશું. તો આ નોનેન છે. આવું એક સંયોજન છે.
આનું આપણે નામ આપવાનું છે. લાંબામાં લાંબી ચેઇન કઈ દેખાય છે તે આપણે જોઈશું. અહીંથી શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 8 કાર્બન છે. આમ ચાલીએ તો આ 8 કાર્બન જે છે એવી શૃંખલા આપણને મળી. એને બદલે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 10 કાર્બન મળે છે. One, two, three, four, five, 6 7 8 9 10. એમાં આ જે બે જગ્યા છે 5 and 6 એમાં પછી એક ઇથાઇલ શાખા અને બીજી ઇથાઇલ શાખા, તો એને હું અહીંયા લઈ લઉં છું. વન ટુ થ્રી, ત્રીજા પર પાછી બે શાખાઓ છે. જો મિથાઇલ મિથાઇલ, એમ અહીંયા 10મો 9મો અને 8મા કાર્બન પર પાછી બે શાખાઓ છે. મિથાઇલ મિથાઇલ. તો હવે આખું આ સંયોજનને આપણે આ રીતે સ્પષ્ટ કરી લીધું. હવે એનું નામ લખી લેવાનું. તો જો ત્રીજા પર અને 8મા પર, ત્રીજા પર 2 3 3, 8મા પર 2 8 8, ટેટ્રામિથાઇલ ટેટ્રામિથાઇલ 5 6, ડાઇઇથાઇલ, અને ટોટલ નંબર લોંગેસ્ટ ચેઇન માં 10 છે, તો ડેકેન થશે. તો હવે જ્યારે આખું નામ લખીએ ત્યારે આલ્ફાબેટિક માં મિથાઇલ ઇથાઇલ, આ ટેટ્રા કે ડાઇના ડી નો સમાવેશ આલ્ફાબેટિક માં આપણે કરતા નથી. તો ઇથાઇલ થી શરૂઆત કરી. 5 6 ડાઇઇથાઇલ, 5 6 ડાઇઇથાઇલ, 3 3 8 8, ટેટ્રા મિથાઇલ ટેટ્રામિથાઇલ, 10 કાર્બન એટલે ડિકેન. આ પ્રમાણે આનું નામ છે તે આપણે દર્શાવવું જોઈએ. એક સંયોજન આ છે, એક સંયોજન આ છે, એક સંયોજન આ છે. આનું નામ આપણે લખવાનું છે. હું તમને 2 મિનિટનો સમય આપું છું. ત્રણ નામ માટે 3 મિનિટનો સમય આપું છું. 3 મિનિટ પછી આપણે એને ચેક કરીશું કે કેવી રીતે આપણે એનું નામ લખી શકીએ છીએ. 3 મિનિટનો સમય છે તમારી પાસે. 3 મિનિટ પછી આપણે ફરી એનું નામ લખીશું.
ચાલો તો હું માનું છું કે તમે આના નામ લખ્યા હશે. ચાલો આ શૃંખલાને 1 2 જો અહીંયા વચ્ચે ક્રોસ થયો ત્યાં પણ કાર્બન છે. આ કાર્બન છે. આ સંયોજન થયું. હવે એની લોંગેસ્ટ ચેન પર ચાલી જાઓ. લોંગેસ્ટ ચેન તમે અહીંથી આને પ્રિફર કરી શકો છો, લાંબી ચેઇનને, અથવા આ ચેઇનને પણ તમે લઈ શકો છો. વન ટુ થ્રી ફોર ફાઈવ 5 કાર્બનની ચેઇન છે અને 5 કાર્બનની આ જે ચેઇન છે 1 2 3 4 and 5 5 કાર્બનની આ ચેઇન છે. એમાં તમે જોઈ શકો છો કે બીજા પર એક ગ્રુપ લાગેલું છે, ત્રીજા પર 2 ગ્રુપ લાગેલા છે અને ચોથા પર એક ગ્રુપ લાગેલું છે. વેલ 5 કાર્બનની ચેઇન છે એટલે એ પેન્ટેન છે. પેન્ટેન છે. આ પેન્ટેનમાં બીજા કાર્બન પર, ત્રીજા કાર્બન પર 2 વખત અને ચોથા કાર્બન પર 1 વખત, આમ કુલ 4 સમૂહો છે. એ ચારે સરખા છે. ટેટ્રામિથાઇલ, ટેટ્રામિથાઇલ પેન્ટેન 2 3 3 4 ટેટ્રામિથાઇલ પેન્ટેન. તો આ રીતે આપણે આને રજૂ કરી શકીએ. હવે આ જે સંયોજન છે તેને જોઈ લઈએ. તો લોંગેસ્ટ ચેઇન 1 2 3 4 5 5 કાર્બનની આ લાંબામાં લાંબી ચેઇન છે એટલે આ પણ પેન્ટેન જ છે. જો આ પણ પેન્ટેન હતો પણ એનો દેખાવ જરા અલગ લાગે આપણને, લુક વાઇઝ તમને જુદું લાગે, પણ હકીકતમાં એ સરખા હોઈ શકે છે. જેમ કે આ પણ પેન્ટેન શૃંખલા જ છે અને પેન્ટેન શૃંખલામાં ત્રીજા નંબરના કાર્બન પર મિથાઇલ અને મિથાઇલ. તો આ તો આસાન છે. 3 3 ડાયમિથાઇલ. હવે ડાયરેક્ટ આને જોઈને જ આપણે નામ લખી નાખો. 3 3 ડાયમિથાઇલ, 3 3 ડાયમિથાઇલ અને ચેન એની થઈ ગઈ પેન્ટેન. તો આ પણ એક આસાન નામ છે. હવે આની ઉપર આવી જાઓ. 1 2 3 4 and 5 આ પણ પેન્ટેન છે અને આ પેન્ટેનમાં ત્રીજા નંબરના કાર્બન સાથે એક ગ્રુપ આ છે અને બીજું ગ્રુપ આ છે. તો મિત્રો આ ગ્રુપને તો તમે હવે ઓળખી શકો, 2 કાર્બન વાળું છે, CH2CH3 CH2CH3 એટલે ઇથાઇલ છે. તો ત્રીજા કાર્બન પર 2 વખત ઇથાઇલ છે. 3 3 3 3 ડાઇઇથાઇલ, 3 3 ડાઇઇથાઇલ અને મૂળ સંયોજન છે એ પેન્ટેન છે. આ રીતે આપણને કોઈ નામકરણ કરવાનું કહે તો લોંગેસ્ટ ચેઇન શોધવાની છે, પોસિબલ લોએસ્ટ નંબર શોધવાના છે, આલ્ફાબેટિક ઓર્ડરનો ખ્યાલ રાખવાનો છે, સંખ્યાનો ખ્યાલ રાખવાનો છે અને એ રીતે વર્ડ રૂટ, પાછળ એન અને આગળ જે કંઈ પ્રત્યય લાગતા હોય નંબરિંગ સાથે તે આપણે લખી અને આલ્કેનનું નામ આપવાનું છે. મિત્રો આ જે કંઈ મેં ઉદાહરણો તમારી સામે મૂક્યા છે એ એવા આલ્કેન સંયોજનોના છે કે જેમાં એક લોંગેસ્ટ ચેઇન સાથે કેટલીક સાદી શાખાઓ આવેલી છે. સિમ્પલ બ્રાન્ચ છે. આ બધી સાદી શાખાઓ આવેલી છે. હજી આપણે આમાં થોડા ઊંડાણમાં જવાનું છે અને એવા સંયોજનોના નામકરણનો વિચાર કરવાનો છે કે જેમાં
પેરેન્ટ ચેઇનમાં આવેલી જે શાખા હોય, પેરેન્ટ ચેઇનમાં આવેલી જે શાખા હોય, બ્રાન્ચ હોય, એ બ્રાન્ચમાં પણ બ્રાન્ચ હોય, સબ બ્રાન્ચ, ઉપશાખા હોય. તો શાખામાં આવેલી ઉપશાખા વાળા વિસ્થાપિત સમૂહો ધરાવતા આલ્કેન સંયોજનોનું નામકરણ કેવી રીતે થશે એ આપણે આવતા લેક્ચરમાં સમજવાનું છે. એને બે રીતે રજૂ કરવામાં આવે છે. એ બંને રીતોથી આપણે વાકેફ થઈશું, એને શીખીશું. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાતચીત આગળ ચલાવીશું. ફરીથી આનું પુનરાવર્તન અચૂક કરજો. થોડાક સંયોજનો નાના નાના, બહુ મોટી સંખ્યામાં કાર્બન લઈને બહુ વિચારવાનું નહીં. 8 કાર્બન, 7 કાર્બન, 6 કાર્બન લઈને તમારે એની જુદી જુદી એરેન્જમેન્ટ અને એમાં કેટલાક ગ્રુપ મિથાઇલ કે ઇથાઇલ મૂકી અને પ્રેક્ટિસ કરવાની, અને થોડાક 5-7 નામ જાતે લખવાનો પણ પ્રયત્ન કરો. તો આ રીતે તમારી પ્રેક્ટિસ છે એ વધશે, એની સાથે ઝડપ પણ વધશે અને તમને IUPAC નામ લખવાનું આવડી જશે. તો આવતી વખતે થોડાક આના કરતા વધારે ઊંડાણમાં જઈ અને આપણે નામકરણ કરવાના છે. થેન્ક યુ.